વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારિયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 નું પૂર્ણ સંખ્યાનું બીજું ચેપ્ટર ફટાફટ આપણે રિવિઝન કરવાનું છે, જે આપણા પરીક્ષામાં ખૂબ જ અગત્યનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ જોઈએ. પ્રસ્તાવના: પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યા એને કહેવાય કે જે ગણતરી માટે લેવાતી હોય તમામ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. આ પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 થી ક્યાં સુધી? અનંત સુધી સંખ્યાઓ આવેલી હોય છે. બરાબર. પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ, બરાબર, તો એમાં 1 થી લઈને અનંત સુધી આવેલી હોય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? 1 છે. એ તમને ખ્યાલ છે. હવે એમાં જોઈએ પ્રતિવર્તી સંખ્યા. પ્રતિવર્તી સંખ્યા કોને કહેવાય? શું પ્રતિવર્તી સંખ્યા? તો કે જે સંખ્યા આપેલી છે એમાં તમે 1 ઉમેરો એને પ્રતિવર્તી સંખ્યા કહેવાય. દાખલા તરીકે 2 છે તો 2 ની પ્રતિવર્તી સંખ્યા કોણ? તો કે 2 માં 1 ઉમેરો એટલે કેટલા મળ્યા? 3. તો 2 ની પ્રતિવર્તી સંખ્યા કોણ મળી છે? 3. બરાબર. હવે પૂર્વવર્તી સંખ્યા જોઈએ. તો પૂર્વવર્તી સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યા છે એમાંથી 1 તમે બાદ કરો એટલે તમને પૂર્વવર્તી સંખ્યા મળે. બરાબર. દાખલા તરીકે 2 છે, એની પૂર્વવર્તી સંખ્યા કોણ? તો કે એમાંથી 1 બાદ કરો. 2 માંથી 1 ગયા એટલે કેટલા આવ્યા? 1. આ પૂર્વવર્તી સંખ્યા થઈ. ખ્યાલ આવી ગયો છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. એક ઉદાહરણ જોઈએ આપણે ફટાફટ. 25 માટે પૂર્વવર્તી અને પ્રતિવર્તી કઈ? તો કે પૂર્વવર્તી એટલે પહેલાની. પૂર્વવર્તી એટલે કોની? પહેલાની. તો 25 પહેલા કોણ આવે? તો કે 24. અને પ્રતિવર્તી એટલે એની પછીની. તો કે 25 પછી કોણ આવે? 26. બરાબર. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. એકનો કોઈ પૂર્વવર્તી પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે પૂર્વવર્તી એની પ્રાકૃતિક સંખ્યા લેવા જાવ તો 1 માંથી 1 બાદ કરો એટલે કેટલા આવે? 0 આવે. 0 છે એ પ્રાકૃતિક સંખ્યા છે નહીં. કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે જોઈએ. નીચે આપેલી સંખ્યાઓને પ્રતિવર્તી સંખ્યા શોધો. ચલો પ્રતિવર્તી સંખ્યા ગોતવાની છે. જે સંખ્યા છે એમાં મિત્રો 1 ઉમેરી ગયો બધામાં. આ પ્રતિવર્તી સંખ્યા મળી તમને. બરાબર. તો 244 0702 આ પ્રતિવર્તી સંખ્યા થઈ. 9 માં 1 ઉમેરો એટલે કેટલા આવ્યા? તો કે 10. પાછા 1 ઉમેરો એટલે કેટલા આવ્યા? 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 10. અને પાછા 1 ઉમેરો 10 ને કેટલા છે? 11. લ્યો. આ એની પ્રતિવર્તી સંખ્યા થઈ. અહીંયા કોણ છે? તો કે 21 છે. તો અહીંયા શું થઈ જાય? 76 54 322. ચલો આ પ્રતિવર્તી સંખ્યા થઈ. પૂર્વવર્તી કઈ? આમાં બધામાંથી શું કરવાનું છે? એક એક બાદ કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ ફટાફટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પહેલા ફટાફટ આપણી ચેનલ પર જેટલા પણ બાળકો આ વિડીયો જોઈ રહ્યા છે એમાંથી હજુ સુધી 24% બાળકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે. 75.9% જેટલા બાળકોને જે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ પરથી તમને તમારા ધોરણના તમામ પાઠના સ્વાધ્યાય, તમામ વિષયના પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એ સિવાય પરીક્ષા સમયે મોડેલ પેપર પણ મળી રહેશે. આ ઉપરાંત ધોરણ 5 માં આવતી CET ની પરીક્ષા, નવોદયની પરીક્ષા, ધોરણ 6 ની PSC ની પરીક્ષા તેમજ ધોરણ 8 માં આવતી NMMS અને જ્ઞાન સાધનાની પરીક્ષાના વિડીયો લેક્ચર અને મોડેલ પેપર પણ તમને આ ચેનલ પરથી મળી જવાના છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેટલાક બાળકોને આ રીતે બટન બતાવતા હશે તો કેટલાકને આ રીતે બતાવતા હશે. ફટાફટ એ બટનને દબાવો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો. પૂર્વવર્તી સંખ્યા એટલે શું? તો કે પૂર્વવર્તી સંખ્યા એટલે શું? આમાંથી તમારે 1 બાદ કરવાનો છે. શું બાદ કરવાનો છે? 1. આ બધામાંથી 1 બાદ કરો એટલે તમને પૂર્વવર્તી સંખ્યા મળે. 94 માંથી 1 જાય એટલે કેટલા આવ્યા? 93. તો આ પૂર્વવર્તી સંખ્યા છે. એવી જ રીતના 20 80 90 છે, તો એમાંથી 1 બાદ કરો એટલે 20 80 89. જો આ પૂર્વવર્તી સંખ્યા થઈ. 10,000 છે, એમાંથી જાય 1 જાય તો કેટલા આવે? તો કે 9,99,999. આ પૂર્વવર્તી સંખ્યા મળી. શું મળે વિદ્યાર્થી મિત્રો? પૂર્વવર્તી સંખ્યા. ઓકે ચલો આપણે આગળ જોઈએ હવે ફટાફટ. જો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં શૂન્યને સમાવવામાં આવે, કોને સમાવવામાં આવે છે? શૂન્યને સમાવવામાં આવે. બરાબર. એટલે કે પ્રાકૃતિક સંખ્યા કઈ હતી? 1 2 3 4 5 તે ક્યાં સુધી? અનંત સુધી છે. જો આમાં શૂન્યને સમાવવા આવે તો આ સંખ્યાને પૂર્ણ સંખ્યાઓનો ગણ કહેવાય છે. શેનો? પૂર્ણ સંખ્યાઓનો ગણ. એટલે કે હોલ નંબર એને કહેવાય છે. એટલે આપણે એને W વડે દર્શાવીએ છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછે મિત્રો તો 0 છે. શું છે? શૂન્ય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કોણ છે? શૂન્ય છે. પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 4 થી શરૂ થાય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા પૂછે તો એ મળે નહીં, એ અસંખ્ય મળે. બરાબર. ચલો અહીંયા સૌથી મોટી પૂર્ણ સંખ્યા નક્કી કરી શકાતી નથી, તે અનંત સુધી આવેલી હોય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ કેવી છે? તો કે પૂર્ણ સંખ્યા છે. આને પૂર્ણ સંખ્યા કહેવાય, પણ આ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે ઉદાહરણ જોઈએ. શું 100 પૂર્ણ સંખ્યા છે? તો કે હા, 100 છે એ પૂર્ણ સંખ્યા છે. કેમ? તો કે પ્રાકૃતિક સંખ્યામાં આવે છે. એટલે આપણે કીધેલું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય છે. બરાબર. હાલો
કઈ સંખ્યા એવી છે જે પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી? તો કે પહેલી એક જ એવી છે 0 જે પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે. સંખ્યાઓ 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો. તો 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કઈ? તો કે 32 પછી કોણ આવે? 33, 34, 35 તે ક્યાં સુધી? તો કે 53 ની આગળનું, વચ્ચેની કીધી એટલે 33 થી લઈને 52 સુધી. 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 52. બરાબર, આ બધી સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે જોઈએ. સંખ્યા રેખા. સંખ્યા રેખા કોને કહેવાય? તો સંખ્યા રેખા એને જ કહેવાય. બરાબર, અહીંયા તમને બતાવું છું, આ સંખ્યા રેખા છે. શું છે આપણી સંખ્યા રેખા? અહીંયા કોણ આવેલું હોય છે? એક્ઝેક્ટ વચ્ચે 0 આવેલા હોય છે. આ 0 ની ડાબી બાજુ હોય કેવી સંખ્યા હોય? તો કે ઋણ સંખ્યા. અને આ બાજુ કેવી સંખ્યા હોય છે? ધન સંખ્યા હોય છે. કેવી સંખ્યા હોય છે? ધન સંખ્યા. બરાબર, ડાબી બાજુ ઋણ સંખ્યા આવે, જમણી બાજુ જાવ તો ધન સંખ્યા આવે. ચલો, સંખ્યા રેખા એ એક સીધી રેખા છે જેના પર પૂર્ણ સંખ્યાઓને સમાન અંતરે અંકિત કરવામાં આવે. જો પૂર્ણ સંખ્યાની વાત કરીએ એટલે એનો મતલબ એમ છે કે અહીંયા 0 થી શરૂ થાય કે ક્યાં સુધી? જમણી બાજુ જાય અને પૂર્ણ સંખ્યા કહેવાય. દાખલા તરીકે ફરી વાર અહીંયા બતાવું છું. ચલો, આ 0 થી કઈ બાજુ? જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. બધી કેવી સંખ્યા આવવાની? ધન સંખ્યા. પૂર્ણ સંખ્યા બાબતે વાત કરું છું. બરાબર, ચલો. સંખ્યા રેખા પર જે સંખ્યા જમણી બાજુએ આવેલી હોય તે મોટી હોય છે. જે સંખ્યા ડાબી બાજુએ આવેલી હોય કેવી હોય છે? નાની હોય છે. બરાબર, તો કે 0 થી આ બાજુ ઋણ સંખ્યા છે, એ બધી ધન સંખ્યા કરતા કેવી હોવાની છે? નાની હોવાની છે. સંખ્યા 8 સંખ્યા 5 ની જમણી બાજુએ આવેલી છે. હવે આ સંખ્યા રેખા છે, જો અહીંયા. બરાબર, અહીંયા હું લખું છું 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને હજી આગળ લંબાઈ દે એટલે અહીંયા 8. તો અહીંયા 5 અને 8 ની વાત કરીએ. 5 અને 8, તો 8 છે 5 ની કઈ બાજુ છે? તો કે જમણી બાજુ. તો મોટી સંખ્યા કોણ હોય? 8 હોય. તો આમાં નાની સંખ્યા કોણ હશે? 5. તો જો 5 અને 8 આ બે સંખ્યા છે, તો આમાં નાની સંખ્યા કોણ છે? તો કે 5. 5 ને મારવાની કોણી. કોણી એટલે આને શું કહેવાય? લગોટાના લ ઉપરથી લેસ ધેન કહેવાય. કેવું કહેવાય? લેસ ધેન કહેવાય. બરાબર, ખ્યાલ આવે છે? હાલો, આવી રીતના હોય તો 8 અને 5, તો કે નાનું કોણ છે? 5. 5 ને કોણી મારો એટલે આ ગણપતિનો ગ બન્યો, એને શું કહેવાય? ગ્રેટર ધેન કહેવાય. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ગ્રેટર ધેન. બરાબર, ચલો આપણે આગળ જોઈએ પાછું. જો અહીંયા 4 અને 9 છે. કોણ? 4 અને 9. 4 અને 9 ની તમને પૂછેલું હોય. બરાબર, 4 અને 9. તો આ બંનેમાં તમે દર્શાવો તો કે 4 અને 9 માંથી મોટું કોણ? તો કે 9. તો કે મારવાનું કોણ ને કોણી? નાના ને. તો લગોટાનો લ બનવાને કહેવાય લેસ ધેન 4, લેસ ધેન 9. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ફટાફટ આગળ જોશું આપણે. સંખ્યા રેખા પર સરવાળો. આ સંખ્યા રેખા પર સરવાળો કઈ રીતના કરશું? સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવા માટે પ્રથમ સંખ્યા પરથી શરૂઆત કરીએ છીએ અને બીજી સંખ્યા જેટલા પગલા જમણી બાજુએ ખસવાના. પૂર્ણ સંખ્યા માટે કઈ બાજુ ખસવાનું છે? જમણી બાજુ. બરાબર, ચલો. પ્રથમ સંખ્યા ઉપર ઉભા રહો, બીજી સંખ્યા જેટલા પગલા જમણી બાજુ ખસો જ્યાં પહોંચો તે સરવાળાનો જવાબ હોય છે. 3 થી શરૂ કરો. ઉદાહરણ છે 3 અને 4. બરાબર, તો હું અહીંયા તમને બતાવું છું. ચલો, અમારી સંખ્યા રેખા છે. અહીંયા હું લખું છું 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 સુધી બતાવું. 3 માં કેટલા નાખવાના છે? 4. કેટલા નાખવાના છે? 4. 3 માં 4 નાખો એટલે 3 થી શરૂ કરીને 4 કૂદકા મારવાના એક એકમ. આ એક કૂદકો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. હાલો, તો અહીંયા 7 ઉપર તમારું સ્થાન આવ્યું. બરાબર, તો જવાબ મળ્યો છે સ્થાન. આ શું છે? આપણું સંખ્યા રેખા ઉપર દર્શાવેલું. બરાબર, ઓકે આગળ ચાલીએ આપણે. ચલો, સંખ્યા રેખાનો ઉપયોગ કરીને 4 + 5 નો સરવાળો. તો સંખ્યા રેખાનો આપણે પાછો ઉપયોગ કરવાનો છે. બરાબર, કોનો? સંખ્યા રેખાનો. ચલો, આ સંખ્યા રેખા છે. હું ફટાફટ અહીંયા લખું છું 0, 1, 2, 3 અને 4. હાલો, 4 ઉપરથી 5 ડગલા એટલે આ 1, આ 2, આ 3, આ 4, આ 5 ને હજી એક વધારે લખી દો. હાલો, 5 ડગલા 4 ઉપરથી. આ 1, આ બીજો કૂદકો, આ ત્રીજો કૂદકો અને આ ચોથો કૂદકો. પણ આપણે કેટલા મારવાના છે? 5. એટલે આ મરાયો 5મો કૂદકો. ખ્યાલ આવે છે? તો સંખ્યા રેખા પર આનો સરવાળો કેટલો મળે છે? 9 મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળનો હજી દાખલો એક જોશું. બરાબર, ચલો. 2 + 6. તો હવે તમને આવડશે સાદી રીતે. 2 + 6 એટલે બરાબર કેટલા? 2 + 6. ચલો, અહીંયા 0, અહીંયા લખું 0, અહીંયા 1, અહીંયા 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હાલો, આ અહીંયા કોણ છે? 2. 2 માંથી કેટલા કૂદકા મારવાના છે? 6 જમણી બાજુ. 1, 2, 3, 4, 5,
હાલો 6 આવી ગયા, 6 સુધી છે તો જવાબ કેટલો મળે છે? સરવાળો 8. જો સરવાળો મેળવવાનો હોય તો જમણી બાજુ કૂદકા મારવાના અને બાદબાકી મેળવવાની હોય તો ડાબી બાજુ કૂદકા મારવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. સંખ્યા રેખા પર બાદબાકી, જો બાદબાકી કરવા હોય તો કઈ બાજુ કૂદકો મારવાનો? ડાબી બાજુ. ડાયરેક્ટ આપણે ઉદાહરણ જોઈએ છે, 7 માંથી કેટલા બાદ કરવાના છે? 5. તો ચલો 7 માંથી 5 બાદ કરીએ છીએ તો અહીંયા હું તમને સંખ્યા રેખા ઉપર બતાવું છું, બરાબર? ચલો ખ્યાલ આવે છે? અહીં લખું છું 0 1 2 3 4 5 6 અને 7. 7 માંથી કૂદકો મરાવવાનો છે, પણ કઈ બાજુ? ડાબી બાજુ. શું કામ ડાબી બાજુ? તો કે બાદ બાકી છે. કેટલા કૂદકા મારવાના છે? 5. 1 2 3 4 ને 5. લ્યો તો શું મળી છે? બાદ બાકી 2 મળી છે સંખ્યા રેખા પર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળના આપણે એક આદો આવો દાખલો જોશું વધારે. સંખ્યા રેખા નો ઉપયોગ કરીને 8 ઓછા 3 ની બાદબાકી મેળવો. કોની સંખ્યા રેખાનો ઉપયોગ કરીને? તો ફટાફટ આપણે અહીંયા જોઈએ. ચલો આપણી સંખ્યા રેખા છે અહીંયા 0 1 2 3 4 5 6 7 ને 8. હાલો 8 ઓછા કેટલા કરવાના છે? 3. તો કે 3 કૂદકા મારવાના. કઈ બાજુ? તો કે ઓછા છે એટલે બાદબાકી ડાબી બાજુ. 1 2 ને 3. ચલો કેટલા આવ્યા? 5. આ આપણી શું મળી છે? બાદબાકી. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 9 - 6 હવે તમને આવડશે. 9 થી લઈને કૂદકા કેટલી બાજુ મરાવવાના છે? ડાબી બાજુ. કેટલા મરાવવાના છે? 6 કૂદકા છે. આનો જવાબ તમારા હોમવર્કમાં મને આપવાનો છે. કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો, બરાબર? સંખ્યા રેખા પર ગુણાકાર. તો જો સંખ્યા રેખા પર શું કરવાનો છે? ગુણાકાર. સંખ્યા રેખા પર ગુણાકાર દર્શાવવા માટે શૂન્ય થી શરૂઆત કરીએ છીએ અને સમાન કદના પગલા ભરીએ છે. ક્યાંથી શરૂઆત કરવાની છે? ગુણાકાર માટે શૂન્ય થી શરૂઆત કરવાની. ક્યાંથી? શૂન્ય થી. એ જેટલા કદના પગલા બી વખત ભરો, એટલે કે a ગુણ્યા b. એ જેટલો એટલા કદના પગલા b માટે એટલા ભરવાના છે. જ્યાં પહોંચો ત્યાં ગુણાકારનો જવાબ લખવાનો છે. હવે તમને અહીંયા આપેલું છે 3 ગુણ્યા 4. તો આને મારે સંખ્યા રેખા ઉપર દર્શાવો છે, બરાબર? તો ચલો ક્યાંથી શરૂ કરું છું? તો કે 0 થી, બરાબર? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ચલો 3 કદના, કેટલા કદના? 3 કદના કેટલા કૂદકા મારવાના છે? 4. તો હું 0 થી શરૂ કરું તો આ પહેલો, બીજો ને ત્રીજો. હાલો આ પહેલો કૂદકો 3, બીજો કૂદકો 6, ત્રીજો કૂદકો 9 અને ચોથો કૂદકો કેટલા? 12. તો મને આ ગુણાકાર મળે છે. 12 સુધી મળે છે. શું મને મળે છે? ગુણાકાર મળે છે, બરાબર? ચલો સંખ્યા રેખા ઉપર મેં આ ગુણાકાર દર્શાવ્યો. આગળનો એક દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 2 ગુણ્યા 6. શું? 2 ગુણ્યા 6. તો સંખ્યા રેખા પર ફરીવાર તમને બતાવું છું. ચલો તમે વ્યવસ્થિત દોરજો, એકદમ મસ્ત લીટી સંખ્યા રેખા પર. અહીંયા 0 1 2 3 4 5 6 પછી 7 8 9 10 11 12, હજી એક વધારે તો 13 ને 14. ચલો 2 ગુણ્યા 6. તો 2 2 ના કેટલા કૂદકા મરાવવાના છે? 6 મરાવવાના છે, બરાબર? તો અહીં 0 થી આ પહેલો, બેનો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો. લ્યો તો મને ગુણાકાર મળ્યો છે સંખ્યા રેખા પર 2 ગુણ્યા 6 એટલે 12 જવાબ મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે નવો ટોપિક પાછો. આ દાખલો છે 4 ગુણ્યા 2. તો 4 કદના કેટલા કૂદકા મારવાના છે? 2 કૂદકા, બરાબર? જમણી બાજુ અહીંયા માઇનસ જવાબ મળતો નથી, પ્લસ મળે છે એટલે જમણી બાજુ 4 કૂદકા. 4 કદના 2 કૂદકા મારવાના છે. આનો જવાબ કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનો છે. સંખ્યાઓની સરખામણી. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને તેમની વચ્ચે કયા ચિહ્નો મુકાશે, એટલે કે લેસ ધેન ને ગ્રેટર ધેન. એક વસ્તુ હું તમને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપું. નાના હોય એને આપણે કોણી મારીએ. નાના હોય એને શું મારીએ? કોણી, બરાબર? જો ગણપતિનો ગ બને તો લેસ ધેન કહેવાનું, લગોટાનો લ બને તો લેસ ધેન કહેવાનું. ઓકે ચલો હવે 530 530 ને 503, બરાબર? તો સંખ્યા રેખા પર આપણે દર્શાવીએ 530 મોટા 503. તો 530 હું લખું છું 503. હવે આગળ આપણે એવું જોયું હતું પહેલા પ્રકરણમાં. શું? તો કે જેટલી સંખ્યા આપેલી હોય એના અંક, એનો ડાબી બાજુનો અંક જો અહીંયા ડાબી બાજુનો અંક 5 છે. કેવો છે? સમાન છે. જો એ સમાન હોય તો એની પછીનો અંક જોવાનો. પછીનો અંક અહીંયા કોણ છે? 3 છે ને અહીંયા કોણ છે? 0. તો મોટું કોણ થયું? 3 0 કરતા મોટો. તો આ સંખ્યા કેવી હોય? મોટી. તો મેં તમને કીધું છે કે નાના હોય એને કોણી મારવાની. શું હોય? નાના હોય એને કોણી મારવાની. તો નાના મેં કોણી મારી એટલે એ શું બન્યો? ગણપતિનો ગ જેવો બન્યો. તો આને શું કહેવાય? ગ્રેટર ધેન કહેવાય. શું કહેવાય? ગ્રેટર ધેન. 530 ગ્રેટર ધેન 503.
3. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તો 530 છે 503 ની કઈ બાજુ આવે તો કે 503 ની જમણી બાજુ 530 આવે, અને બીજા શબ્દમાં મારે કેવું હોય તો 530 ની ડાબી બાજુ 503 આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે ચાલીએ. હાલો, આમાંથી તમને ફટાફટ કહેવાનું છે મને કઈ સંખ્યા નાની છે. પહેલા જોવાનું છે ટોટલ કેટલી સંખ્યા આપેલી છે તો કે કેટલા અંકની છે 3 ને 2 5, 3 ને 2 5. ઓકે, ડાબી બાજુનો અંક જોવાનું છે, 9 છે ને 5. મોટી સંખ્યા કોણ થઈ તો કે 98765 અને 56789. આમાંથી નાની સંખ્યા કોણ છે તો કે આ, તો કે એને ગ્રેટર ધેન ની નિશાની મૂકવાની છે. ગણપતિનો ગ બન્યો એટલે એને કોણી મારીને ગ્રેટર ધેન ની નિશાની મૂકી દો. બરાબર, તો આ કઈ બાજુ હશે તો કે આ જમણી બાજુ છે, મોટી છે. આ કઈ બાજુ હશે તો કે આ ડાબી બાજુ હશે. જમણી બાજુ ને ડાબી બાજુને આપણે શોર્ટમાં ડાબા ને જબા કહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ ફટાફટ. નીચે આપેલા વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. શૂન્ય પ્રાકૃતિક સંખ્યા નથી ભાઈ, પૂર્ણ સંખ્યા છે. આ વિધાન કેવું થાય? ખોટું થાય. બરાબર, ચલો આગળ જોઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ છે. હા સાહેબ, 1 2 3 4 એ બધી પૂર્ણ સંખ્યા છે. તો એ કેવી સંખ્યા થાય? એ બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવેલી છે એટલે એ થશે સાહેબ પૂર્ણ સંખ્યા. એટલે આપણે એવું કહેશું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. ઓકે, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચી વાત છે, 0 ની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. પૂર્ણ સંખ્યા છે ક્યાંથી શરૂ થાય છે બાળકો? 0 થી શરૂ થાય છે. એટલે કે એની પૂર્વવર્તી સંખ્યા ન મળે, પણ હા એની પ્રતિવર્તી સંખ્યા ચોક્કસ મળે. 0 ની પ્રતિવર્તી સંખ્યા કોણ થાય? 1 થાય. બરાબર, ચલો પૂર્ણ સંખ્યા માટે આપણે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. પૂર્ણ સંખ્યાનું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. આપણે ફરી વખત પાછા આગળના ચેપ્ટરમાં મળશું. બરાબર, જે નવા વિદ્યાર્થી મિત્રો છે એ વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઈક આપી દો, અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ વિદ્યાર્થી મિત્રો તમારું નામ છે એમને લખી મોકલાવાનું છે, અને આ વિડીયો તમે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો થેન્ક યુ, બાય.